હોસ્પિટલમાં દાખલ રહેવા દરમિયાન તમને મળેલી કાળજીથી તમે સંતોષી છો? એમાં કોઈ અફરોજાબેનનો સાચો અનુભવ, સારવારથી વિશ્વાસ સુધી. શું ડૉક્ટરે તમને સારવાર અને ઓપરેશન વિશે સારી રીતે સમજાવ્યું? ડૉક્ટર સાહેબે અમને એટલી સારી રીતે સમજાવ્યું કે અમારા મગજમાં એક ફેમિલી મેમ્બર કેવી લાગણીથી વાત કરે, બસ એ જ રીતને અમને બતાવો હતો. હોસ્પિટલમાં દાખલ રહેવા દરમિયાન તમને મળેલી કાળજીથી તમે સંતોષી છો? એમાં કોઈ શક નહીં કે આ લોકોનો સ્ટાફ બહુ જ સરસ છે. ટાઈમે દરેક નર્સ સર આવી કાળજીપૂર્વક એક પેશન્ટનું કાળજી લે છે. સ્ટાફનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો? ફેમિલી મેમ્બર હોય, બીમાર હોય તો ઘરના કેવાય એકદમ એની આગળ પાછળ થાય, બસ એ જ રીતનો આ લોકોનો વર્તાવ છે. હોસ્પિટલની સફાઈ અને સુવિધાઓ સારી હતી? બહુ જ સારી. તમે હમણાં વડોદરા કે અમદાવાદ કોઈ ડૉક્ટર સારા હોય ને તમે દાખલ થાવ ને તો ત્યાં કેવી સારવાર મળે, બસ એનાથી પણ સારી. દવા અને જરૂરી તપાસ સમયસર મળી ગઈ કે કોઈ તકલીફ થઈ? બિલકુલ કોઈ તકલીફ નહીં. ટાઈમે પ્રેશર માપવું, ધબકારા માપવા, દવા ગોળી આપી, દરેક નર્સો આવીને એમની રીતે એમનું કામ કાળજીપૂર્વક કરી જાય છે. ઓકે, થેન્ક યુ. હમણાં જ ફોલો બટન પર ક્લિક કરો અને અમને ફોલો કરો. કોન્ટેક્ટ બટન પર ક્લિક કરો અને તરત જ અમારો કોન્ટેક્ટ કરો. કોલ બટન પર ક્લિક કરો અને સીધો કોલ કરો. વોટ્સએપ બટન પર ક્લિક કરો અને અમારા સાથે ડાયરેક્ટ ચેટ શરૂ કરો.